જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે ગાંધીજી વિશે વારંવાર પૂછાતા ટોપ 50 એમસીક્યુ જોઈશું, જે આવનાર આ બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આ પ્રશ્નો છે તે વારંવાર પૂછાતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ગાંધીજીનું પૂરું નામ શું છે? અહીં એમસીક્યુ આપેલા છે, તો તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો। સાચો જવાબ છે ઓપ્શન એ, મોહનદાસ કરમચંદ ગાંધી। ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો। ઓપ્શન એ। ગાંધીજીનું જન્મસ્થળ કયું છે? ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો। ઓપ્શન બી। ગાંધીજીની માતાનું નામ શું હતું? તો માતાનું નામ છે તે પુતળીબાઈ હતું। ઓપ્શન સી। ગાંધીજીની પત્નીનું નામ શું હતું? પત્નીનું નામ છે તે કસ્તુરબા હતું। ઓપ્શન સી। ગાંધીજી કયા વર્ષમાં કાયદાનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા? તો ઈસવીસન 1888માં તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા કાયદાનો અભ્યાસ કરવા માટે। ગાંધીજી દક્ષિણ આફ્રિકા કયા વર્ષમાં ગયા? ઈસવીસન 1893માં તેઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા। ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? તો ટોલ્સ્ટોય ફાર્મ અને ફિનિક્સ ફાર્મ એટલે કે ફિનિક્સ આશ્રમ બંનેની સ્થાપના કરી હતી। એટલે જવાબ આવશે સી, એ અને બી બંને। ગાંધીજી કયા રેલવે સ્ટેશન પરથી ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા આફ્રિકાની અંદર? તો જવાબ આવશે પીટર મરીઝબર્ગ। ઓપ્શન સી। ગાંધીજી ભારત કયા વર્ષમાં પરત ફર્યા? તો તેઓ ભારત આવ્યા 1915માં। ઓપ્શન બી। ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા। ઓપ્શન બી। ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ સત્યાગ્રહ ક્યાંથી શરૂ કર્યો? સૌપ્રથમ સત્યાગ્રહ બિહારના ચંપારણથી શરૂ કર્યો હતો। ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો? 1917માં થયો હતો। ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી? 1917માં કરી હતી। ગાંધીજી દ્વારા લખાયેલું પુસ્તક હિન્દ સ્વરાજ કયા વર્ષમાં પ્રકાશિત થયું હતું? 1909માં પ્રકાશિત થયું હતું। ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? સત્યના પ્રયોગો છે। સત્યના પ્રયોગો મૂળ કઈ ભાષામાં લખાયું છે? ગુજરાતી ભાષામાં લખાયેલું છે। ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? તો બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો। ટોટલ 3 ગોળમેજી પરિષદ થઈ હતી, તેમાંથી બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ ભાગ લીધો હતો। ગાંધીજીએ ખેડા સત્યાગ્રહ કયા વર્ષમાં કર્યો હતો? ઈસવીસન 1918માં કર્યો હતો। ગાંધીજીએ અસહકાર આંદોલન ક્યારે શરૂ કર્યું? 1920માં। ચોરી ચોરા ઘટનાના કારણે ગાંધીજીએ કયું આંદોલન પાછું ખેંચી લીધું હતું? અસહકારનું આંદોલન। ગાંધીજીએ કયા સમાચાર પત્રનું સંપાદન કર્યું હતું? ઉપરોક્ત તમામ એટલે કે યંગ ઇન્ડિયા, નવજીવન અને હરિજન ત્રણનું સંપાદન કર્યું હતું। ગાંધીજીએ દાંડી કૂચ કયા આશ્રમથી શરૂ કરી હતી? સાબરમતી આશ્રમથી શરૂ કરી હતી। દાંડી કૂચ કયા વર્ષમાં શરૂ થઈ હતી? 1930માં શરૂ થઈ હતી, 12મી માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદથી। કયા આંદોલનને દાંડી કૂચથી શરૂઆત મળી હતી? સવિનય કાનૂનભંગ આંદોલન। ઓપ્શન બી। ગાંધી ઇરવિન કરાર કયા વર્ષમાં થયા હતા? 1931માં ગાંધી ઇરવિન કરાર થયા હતા અને ત્યારબાદ ગાંધીજી છે તે બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા માટે ગયા હતા। હરિજન સમાચાર પત્ર કોણે શરૂ કર્યું હતું? મહાત્મા ગાંધીએ કર્યું હતું। ગાંધીજીએ સર્વોદય શબ્દ ક્યાંથી લીધો હતો? રસ્કિનના અનટુ ધીસ લાસ્ટમાંથી લીધો હતો। ગાંધીજીએ કરો યા મરોનો નારો કયા આંદોલન દરમિયાન આપ્યો હતો? ભારત છોડો આંદોલન દરમિયાન આપ્યો હતો। ભારત છોડો આંદોલન કયા વર્ષમાં શરૂ થયું હતું? 1942માં શરૂ થયું હતું। ગાંધીજીની હત્યા ક્યારે થઈ હતી?
30 જાન્યુઆરી 1948ના રોજ થઈ હતી. ગાંધીજીની હત્યા કોણે કરી હતી? નાથુરામ ગોડસેએ કરી હતી. ગાંધીજીના મૃત્યુના દિવસને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીએ રામરાજ્યની કલ્પના કયા પુસ્તકમાં રજૂ કરી હતી? હિન્દ સ્વરાજમાં રજૂ કરી હતી. એક જાદુગરની અસાધારણ સફર પુસ્તક કોના જીવન પર આધારિત છે? મહાત્મા ગાંધીના જીવન પર. ગાંધીજીના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે? રાજઘાટ તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજીએ ટોલ્સ્ટોય ફાર્મ કયા દેશમાં સ્થાપિત કર્યું હતું? દક્ષિણ આફ્રિકામાં સ્થાપિત કર્યું હતું. મહાત્માનું બિરુદ ગાંધીજીને કોણે આપ્યું હતું? મહાત્માનું બિરુદ છે તે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવ્યું હતું. ગાંધીજીએ સત્યાગ્રહ શબ્દ ક્યાંથી બનાવ્યો? દક્ષિણ આફ્રિકામાંથી બનાવ્યો અને દક્ષિણ આફ્રિકામાં પણ તેઓએ સત્યાગ્રહ કરેલો હતો. કયા વર્ષમાં ગાંધીજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા? 1924માં બેલગામ અધિવેશનમાં તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, પ્રથમ વખત અને છેલ્લી વખત. ગાંધીજીએ સર્વોદયના સિદ્ધાંતો કયા પુસ્તકમાંથી લીધા હતા? અનટુ ધીસ લાસ્ટમાંથી લીધા હતા, જે રસ્કિનનું પુસ્તક છે. ગાંધીજીનું બાળપણનું નામ શું હતું? બાળપણનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. ગાંધીજી કયા વર્ષમાં રોલેટ એક્ટનો વિરોધ કરવા માટે દેશવ્યાપી હડતાલનું આયોજન કર્યું? 1919માં. હિન્દ સ્વરાજ પુસ્તક કયા સ્વરૂપમાં લખાયું છે? સંવાદ સ્વરૂપમાં લખાયેલું છે. ગાંધીજીએ પોતાની આત્મકથામાં કયા સમયગાળાનું વર્ણન કર્યું છે? તો 1869થી લઈ અને 1921 સુધીના સમયગાળાનું વર્ણન જોવા મળે છે. કયા વર્ષે ગાંધીજીએ અમદાવાદમાં મિલ મજૂર સત્યાગ્રહ કર્યો? 1918માં. અહિંસા અને સત્ય એ ગાંધીજીના કયા બે મુખ્ય સિદ્ધાંતો છે? નૈતિક અને આધ્યાત્મિક સિદ્ધાંત છે. ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી કયા રાજ્યના દિવાન હતા? તો તેઓ પોરબંદર, રાજકોટ અને વાંકાનેર એમ ત્રણેય રાજ્યોના દિવાન હતા. કયા પુસ્તકનો ગાંધીજી પર ઊંડો પ્રભાવ પડ્યો હતો અને તેમણે તેનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું? અનટુ ધીસ લાસ્ટ. ગાંધીજીએ ખિલાફત આંદોલનમાં કેમ ભાગ લીધો હતો? મુસ્લિમ સમુદાયનો સહયોગ મેળવવા માટે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? 4 ઓપ્શન આપેલા છે, જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. બીજો પ્રશ્ન, ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? બંનેના જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે આની પીડીએફ છે તે મેળવી શકો છો. આશા રાખું છું આવનાર બધી પરીક્ષાઓ માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.